સૌને પ્રણામ. હું જુબી ફરી આપ સૌની સાથે જોડાઈ છું, કારણ કે આજનો દિવસ ખૂબ જ વિશેષ છે. આજથી 2 વર્ષ પહેલાં મહાવીર જન્મ કલ્યાણકના દિવસે સુવિચારોનો શંખનાદની શરૂઆત થઈ અને આજે એના 2 વર્ષ પૂરા થાય છે. ત્યારે આપણે એનો 104મો એપિસોડ જોશું. આ 2 વર્ષમાં સુવિચારોનો શંખનાદે અનેક જીવનમાં ઉર્જા ભરી છે, સકારાત્મકતા ફેલાવી છે અને માનવ મૂલ્યોને મજબૂત બનાવ્યા છે. તો ચાલો આવી જ રીતે આ સફર યથાવત રાખીએ અને વધુ જીવનોમાં સકારાત્મકતા લાવીએ. આજે સુવિચારોનો શંખનાદના 2 વર્ષ પૂરા થતાં સુજાતા મહેતાજી સુવિચારોનો શંખનાદમાંથી પ્રેરણાદાયી સુવિચારો આપવા માટે જોડાઈ રહ્યા છે. તો ચાલો સુજાતા મહેતાજીના સ્નેહભર્યા અને વિચાર પ્રેરક સંદેશનું સ્વાગત કરીએ અને સુવિચારોનો શંખનાદના આ પ્રયત્ન માટે આપનો સમય, પ્રેમ અને આશીર્વાદ હંમેશા મળતો રહેશે એવી આશા રાખીએ છીએ. આજના વિશેષ અવસરે આપણી સાથે એક એવી વ્યક્તિ આવ્યા છે જેઓ માત્ર એક પ્રતિભાશાળી અભિનેત્રી જ નહીં પણ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ પણ છે. સુજાતા મહેતા, એક નામ જે ભારતીય સિનેમા અને ગુજરાતી રંગભૂમિમાં ગૌરવ સાથે ઓળખાય છે. તેમણે પ્રતિઘાત, યતીમ જેવી હિન્દી ફિલ્મો અને સંતુ રંગીલી જેવા અમર ગુજરાતી નાટક દ્વારા અભિનયની દુનિયામાં એક આગવી ઓળખ બનાવી છે. તેમની અભિનય શૈલી માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી રહી, પણ તે હંમેશા કોઈને કોઈ ઊંડા સંદેશ સાથે સંકળાયેલી રહી છે. અમે હૃદયપૂર્વક આપનો આભાર માનીએ છીએ કે આપ સુવિચારોનો શંખનાદના ભાગ બન્યા. બહેનો, સુવિચારોનો શંખનાદ એક સુંદર પ્રોગ્રામ ચાલી રહ્યો છે. એને આજે 2 વર્ષ પતી રહ્યા છે અને 104 એપિસોડ થઈ ગયા છે. ખૂબ સુંદર સુંદર વાતો આવે છે, આપે સાંભળવું જ રહ્યું. તો સુવિચારોનો શંખનાદ ને હું ખૂબ શુભેચ્છાઓ આપું છું એન્ડ ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. સુવિચારોનો શંખનાદ એમાંના 2-3 સુવિચારો આપની સમક્ષ વાંચીશ કે એક નવી દવાની શોધ થઈ છે. એક નવી દવાની શોધ થઈ છે. મોઢામાં જીભ રાખવાથી ઘણી તકલીફો થતી જ નથી. એ જ તો દવા છે, સમજ્યા ને? હવે બીજો સુવિચાર કે ફ્રીજમાં રહી જતું પાણી બરફ બની જાય છે. ફ્રીજમાં રહી જતું પાણી બરફ બની જાય છે, તે મનમાં રહી જતો ક્રોધ વેર બની જાય છે. એટલે ક્રોધ રાખો નહીં, કાઢી નાખો. ફૂલ્લી એક્સપ્રેસ થઈ જાઓ, યા તો પછી ક્રોધ કરો નહીં. બરાબર છે? તમે ક્યારે જાગો છો એ મહત્વનું છે. તમે ક્યારે જાગો છો એ મહત્વનું છે. બાકી સવાર તો રોજ થાય છે. શું? ગુડ મોર્નિંગ and have a great day. Yo. અરે પ્રેક્ષકો, અમે તો કલાકાર રહ્યા. તરગાળા કહેવાય ને. આજે આ પાત્ર ભજવ્યું, કાલે પેલું પાત્ર ભજવ્યું. જાત જાતના પાત્રો, રંગબેરંગી. સુજાતા રંગ રંગીલી. અને એટલે જ વન લાઈફ મેની લાઈફ્સ. એક જ જીવનમાં ખૂબ બધી જિંદગીઓ જીવવા માંગુ છું અને તમારા લોકોનો સાથ મળશે તો ખૂબ એટલે ખૂબ બધી જિંદગીઓ, અગણિત જિંદગીઓ જીવીશ. ધેટ્સ વોટ આઈ વોન્ટ. થેન્ક યુ. આજે આપણી સાથે છે શ્રી સુભાષભાઈ વેણીચંદ શાહ, મુંબઈ. એ દાંડાર સમાજ મુંબઈના અધ્યક્ષ છે અને માનસ મંદિર શાહપુરના માનદ ટ્રસ્ટી છે અને ખૂબ દાનવીર પણ છે. તો ચાલો આપણે સુભાષભાઈનું વક્તવ્ય સાંભળીએ. જય સુમતીનાથ. સુવિચારોનો શંખનાદ. વિચાર અને વિકાર એક જ વૃક્ષના 2 ફળ છે. તમે વિચારોનું પરિવર્તન કરો, વિકાર એને મળે ભાગી જશે. આ સુવિચાર મને આપેલો સુવિચાર મને બહુ ગમ્યો છે. અને જેવી રીતે સારું વાંચન એક સારા મિત્રનું ગરજ સારે છે, પરંતુ સુવિચારોનો શંખનાદ સાંભળીએ ત્યારે
આત્માને ઢંઢળવાનો પ્રયત્ન ચાલુ થાય છે. એમાં વિવેક બુદ્ધિ આવે છે અને શુભ ભાવમાં રહેવાનો પ્રયત્ન, શુભ ભાવમાં રહીએ છીએ. નવીનભાઈ, આપે હમણાં 2 વર્ષ એપિસોડ ચાલુ કરીને 2 વર્ષ પૂરા કર્યા છે. હમણાં 100 એપિસોડ પૂરા કર્યા છે. આપને શુભ શુભકામના. અને પ્રભુ આગળ પ્રાર્થના છે કે આપે જે આશય રાખ્યો છે કે સર્વ જગતને શુભ ભાવ રાખવાનો, એમાં આપ 1008 એપિસોડ પૂરા કરો એવી અમારી પ્રભુ આગળ પ્રાર્થના છે. પ્રણામ. સુવિચારોનો શંખનાદમાં આજનો વિષય છે કુદરત, જે જીવનનું મૂળભૂત સ્ત્રોત છે. કુદરત એ માત્ર પર્યાવરણ નથી, તે જીવન છે, શાંતિ છે અને પ્રેરણાનું સૂર્ય છે. તો ચાલો આ મંચ પરથી કુદરત માટે પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને અમિતભાઈના સુમધુર અવાજ સાથે સુવિચારોનો શંખનાદ સાંભળીએ કુદરત આ વિષય પર. કોઈ કવિએ સાચું જ કહ્યું છે, ઝરણા વહેવા જાણે છે પવન સંભળાય છે. ઝરણા વહેવા જાણે છે પવન સંભળાય છે. કુદરતના ખોળે જીવન હંમેશા રમાય છે. કુદરતના ખોળે જીવન હંમેશા રમાય છે. સુવાક્યોનો સાગર શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત તેમની ડાયરીમાંથી કુદરત, નેચર, ઈશ્વરનું મૂર્ત સ્વરૂપ. ક્યારેક અજાણી શક્તિ આપણી મદદ કરે છે. એ શક્તિ એટલે જ કુદરત. ઈશ્વર લગી પહોંચીએ અને કુદરતના ખોળે વિરામીએ. કુદરતના ખોળામાં કૃત્રિમ આસન પાથરીને બેસનારા કદી એનું ખરું સાનિધ્ય પ્રાપ્ત કરી શકતા નથી. કુદરત આત્માને મહાત્મા બનાવી શકે છે. પ્રકૃતિ માત્ર જોવા માત્રથી નથી પામી શકાતી, એને પામવા માટે પ્રકૃતિમય બનવું પડે છે. તમે કુદરતને છેતરવાને બહાને હંમેશા પોતાની જાતને જ છેતરતા હો છો. નળમાંના પાણીના ફૂંફાડામાં આપણે ઝરણાનો ખળખળ અવાજ સાંભળવાનું ભૂલી ગયા છીએ. એક સરસ પ્રસંગ યાદ આવે છે. એકવાર એક સંત પ્રવચન આપી રહ્યા હતા. એમણે કહ્યું કે પ્રકૃતિ આપણને પળે પળે પ્રેરણા આપે છે. કુદરત આપણને જીવન જીવતા શીખવાડે છે. કુદરત જ મનુષ્યને એની પૂર્ણતાનું ભાન કરાવે છે. જો તમારે સંપૂર્ણતા પ્રાપ્ત કરવી હોય તો કુદરત પાસે રહો. એક વ્યક્તિ હતી, એને આ બધું સમજાયું નહીં બરોબર. એને કહ્યું, મહારાજ આપે કહ્યું કે કુદરત મનુષ્યને પૂર્ણતાનું ભાન કરાવે છે. એનો અર્થ તો એમ થયો કે માણસ અપૂર્ણ છે. શું માનવ ખરેખર અપૂર્ણ છે? સંતે કહ્યું કે ભાઈ, હું ખરેખર માનું છું કે કુદરતના સાનિધ્યમાં રહેતો માણસ જ પૂર્ણ બની શકે, નહીં તો એ અપૂર્ણ છે. પેલા ભાઈને હજી કઈ બરોબર સમજાયું નહોતું, એટલે સંતે થોડી અલગ રીતે એમને સમજાવ્યું કે જો ભાઈ, તમે મકાન બાંધવાની શરૂઆત કરો, દિવાલ ચણી લો, ધાબુ ભરી લો, પ્લાસ્ટર બાકી હોય તો અધૂરું ગણાય. પ્લાસ્ટર થઈ જાય પણ લાઇટ ફિટિંગ બાકી હોય તો પણ અધૂરું ગણાય. લાઇટ ફિટિંગ કરાવો અને કલર ન કરાવો તો પણ અધૂરું. અને કલર પણ કરાવી લો પણ ફર્નિચર ના કરો તો પણ અધૂરું. પણ એ થયા પછી પણ કોઈક ને કોઈક તો કહેશે કે હજી આ ઘરમાં આટલું હોત તો વધારે સારું, આ થોડું બાકી રહી ગયું. અને એમ તમારું મકાન હંમેશા જીવન પણ અપૂર્ણ જ રહેશે. શરીરનું પણ કંઈક આવું જ છે.
હજી મારે આ શીખવું છે, પેલું કરવું છે, મારે આવું શરીર બનાવવું છે, આરોગ્યવાન બનવું છે. માનવી અધૂરો જ લાગે છે. પણ પ્રકૃતિ સંપૂર્ણ છે. પ્રકૃતિનો એક નાનો અંકુર પણ અધૂરો નથી. તે સ્વયં પૂર્ણ જ છે. નાનકડું બીજ પણ બીજ તરીકે ઓળખાય છે. એ સંપૂર્ણ જ છે. અડધું ખીલેલું ફૂલ પણ ફૂલ જ કહેવાય છે. નાની નદી પણ નદી જ છે અને લાંબી નદી પણ નદી જ છે. આમ પ્રકૃતિ સંપૂર્ણ છે અને માનવી અપૂર્ણ. માટે માનવીય સંપૂર્ણતાનો પાઠ ભણવો હોય તો કુદરતના સાનિધ્યમાં રહેવું પડે. કેવી સરસ વાત છે. જેણે ધોમધકતા તાપમાં સૂરજનું સૌંદર્ય નથી જોયું, એને માટે ગરમી એટલે શિયાળામાં જેને કુદરતના દર્શન નથી થતા, એને શાલ ઓઢી પ્રદર્શન કરવું પડે છે. કુદરત એટલે જોઈ શકાય, સ્પર્શી શકાય અને અનુભવી શકાય તેવા ઈશ્વર. કુદરતને જે જાણી શકે છે એ જ જીવને માણી શકે. કુદરત એક ધર્મ છે, સમગ્ર જીવસૃષ્ટિનો વિકાસ. ઈશ્વર માટેની આપણી બધી જ માન્યતાઓનો જેમાં પડઘો અનુભવી શકાય તેનું નામ કુદરત. તો ચાલો આજથી ઈશ્વરની બધી જ માન્યતાનો પડઘો કુદરતમાં અનુભવીએ અને કુદરતી રીતે કુદરતને માનતા થઈએ. હું જન્મ છું, હું મૃત્યુ છું, હું ઉગમણે ઉગતા સૂર્યનું પ્રથમ કિરણ છું, હું આથમણે આથમતા સૂરજની લાલાશ છું, હું ચંદ્રમા પણ છું અને રાત પણ છું, હું વરસાદ પણ છું અને મેઘધનુષની ભાત પણ છું, હું કડકડતી ટાળ છું, વરસતો વરસાદ છું અને ચામડી બાળી દેતો તાપ પણ છું, હું પહાડ પણ છું ને ખીણ પણ છું, હું ઝરણું પણ છું ને ગીત પણ છું, હું નદી પણ છું અને સદી પણ છું, હું શ્વાસ છું, શ્વાસ છું, હું વિશ્વાસ છું, હું બધું જ છું. હું જ સમગ્ર બ્રહ્માંડ છું. હું સર્જન છું અને સર્જનહાર પણ છું, હું નશ્વર પણ છું અને ઈશ્વર પણ છું. હું કુદરત છું. બી નેચરલ, બી વિથ નેચર. પ્રણામ. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.